ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસની શરૂઆત થઈ હતી ભગવાન અને માતાજીના દર્શનથી. દર્શન કરીને હું નાસ્તો કરવા બેસી ગઈ હતી. તો નાસ્તો કર્યો અને પછી લીધી દવા, કારણ કે મને વાયરલ ઇન્ફેક્શન થયું છે અને થોડુંક કફ પણ છે, એટલે દવા લીધી. દવા લઈને હું સૂઈ ગઈ હતી. પછી જાગી તો મમ્મી જમવાનું તૈયાર રાખ્યું હતું, તો મેં દાળ રોટલી ભાત ખાધા અને પાછી દવા લઈને હું સૂઈ ગઈ હતી. જાગી તો જોયું તો મમ્મીએ ઘણા બધા ઓરિયોના બિસ્કિટ મંગાવ્યા હતા. એની ક્રીમ અલગ કરીને બિસ્કિટ તોડી નાખ્યા એમને, અને પછી થોડીક જ વારમાં મમ્મીએ મોદક કરવાના ચાલુ કર્યા. ઓરિયોની હતી આઉટર લેયર અને એની ક્રીમની અને છીણની હતી ફિલિંગ, અને મમ્મીએ બહુ મસ્ત મોદક બનાવ્યા હતા. તમે જોઈ શકો છો કેવા સરસ લાગે છે આ મોદક. અને મોદક થઈ ગયા એટલે અમને થયું કે થોડીક વાર સિરિયલ પણ જોઈ લઈએ. તો થોડીક વાર મેં મમ્મીએ સિરિયલ જોઈ અને નીચે ગઈ હતી, કારણ કે ગણપતિજી તેડ્યા છે નીચે, એટલે આજે આરતી કરવા ગઈ હતી હું નીચે. તો આરતી કરીને આવી એને પછી જોયું તો કાનાને પોઢાડવાના બાકી હતા. તો ફટાફટ પહેલાં કાનાના વાઘા બદલ્યા અને કાનાને પોઢાડી દીધા. અને મેં પાછું થોડીક વાર ટીવી ચાલુ કર્યું હતું. તો જોયું ટીવી, અને થોડીક જ વારમાં મારી મમ્મી મારી બેનને લઈને હોસ્પિટલ ગઈ હતી, કારણ કે એને ઠીક નથી, એને પણ તાવ ને એવું આવતું હતું. તો એને આજે મમ્મી લઈને ગઈ અને મેં બનાવી દીધી હતી એના માટે ખીચડી લઈને પછી મમ્મી દવાખાને આપી હતી હું, અને મેં પણ ઘરે ખીચડી ખાઈ લીધી અને પછી લીધી દવા લીધી અને થોડીક વાર બેઠી જ હતી ત્યાં મારી બેન પણ આવી ગઈ હતી. તો એને તો થોડુંક વધારે જ થયું હતું, તો એને તો બોટલ જ ચડાવી લીધી હતી આજે. તો અને પછી મને રાત્રે મોઢું બહુ જ કડવું થઈ ગયું હતું. તો મમ્મીને કીધી આજ સેન્ડવિચ ખાવી મમ્મી કો મારે. તો મમ્મી સેન્ડવિચ લઈને આવ્યા અને પાછું અમે રાત્રે થોડીક વાર ટીવી જોયું અને કરી રાત્રે સ્કિન કેર. જો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.